ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો કાંઈ નહીં, બસ 2-4-5 દિવસ રોકાઈ ગયા. રાજુલા 2 દિવસ મોવા રોકાણા. ને હવે જઈએ છીએ અમે અમારા ઘરે. તો કાંઈ નહીં, બસ નીકળીએ છીએ. અત્યારે 10 વાગ્યા છે, તો 11:30-12 વાગે પહોંચી જશું. તો કાંઈ નહીં, બસ મળીએ હવે ઘરે જઈને. તો કાંઈ છે, અત્યારે અમે બારડા પહોંચ્યા છીએ અને રસ્તે ઉભા રહ્યા છીએ. કેમ કે તડકો બહુ થાય છે, તડકો ગરમી બધું બહુ જ છે. અહીંયા ઉભા રહ્યા, રસ પીશું, પાણી માવો. બસ હમણાં નીકળી જાઉં, થોડી વાર પહોંચી જાઉં. હવે એટલું બધું આખું નથી. ચાલો મળીએ હવે ઘરે જઈએ. અત્યારે 1:30 વાગ્યા છે. આ લોકો અમે એને આટલું થઈને અહીંયા આવ્યા તો દેવળિયા ની લોકો વચ્ચે જો આ 1:30 વાગે અમને વહેલા બોલે ને 1:30 વાગે આવ્યા. અમાર કામ હોય ને કેમ આવ્યો કેમ બહુ મોડા અમાર કામ તેમ ગયા હોય ને એવું છે? તમે ક્યાંક બહાર જવાના હતા? તમે હવામાં જાય છે તમે આવી ગયા ક્યાં જવાનું? બહાર જવાનું ફોન આવો ચાલ દેવો માર બહાર જવાનું પર્સનલ કામ છે. કોટાડીનો સ્તે હાવ તો કેવું લાગે છે? તડીકો છે હજી ભૂખ્યા તરસ્યા છે હો ખાધું નથી કઈ કે બનાવ્યું નથી તો અમે આગળ વયા જાવ હાલે છે આપણે વયા જાવ તડકો બહુ કરી પોરો ખાઈને જાવ. તો કેમ છે? શાંતિ શાંતિ કઈ વી આવ્યો અમે આવ્યા 12 વાગે એમ ને તો મજા 11 રખડ્યા મહુવા ગયા પિક્ચર જોઈને. તમારે પણ જમાનો છે જમાનો હોય એમાં શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો માવો ખાવા બધા. અને આજે રોહિતભાઈની કેસેટ જોવાની છે. 15 મિનિટ પછી કેસેટ ચાલુ કરવાના છે, એટલે બધા જોવા આવી જજો. બધા જમા અરે આપણે ઓનલાઈન લાઈવ કરવાનું છે ને, લાઈવ તો લાઈવમાં પોગી જજો બધા. કોપીરાઇટ આવશે. હા, એટલે લાઈવમાં આપણે ઘરે ચાલુ કરવાનું છે, એટલે બધા જે કંઈ જોવું હોય એ આવી જજો. એનો ટાઈમિંગ કોઈ ફિક્સ નથી, ગમે ત્યારે લાઈવ થઈ. અને સ્પેશિયલ અમારે શું કહે કે હિનાબેનનો ને હર્ષાનો ડિસ્કો તમારે જોવાનો છે, કઈ રીતે કરે છે એ. હિનાબેન તો લગભગ નહીં આવેલા, તો હું છું તો પગમાં પગ મવડાય મોવડાઈ ગયો તો પછી તો થઈ ગયો તો હાથે પગ મવડાય હાથે હાથે થઈ ગયો તો પછી ચાલો અને હું રોહિત છે. અમારે સૌથી મોટી બેન છે, એ અત્યારે સરપંચમાં હોદ્દા ઉપર છે. સાનો મનોરમ એણે હમણાં ચૂંટણી ઉપર ફોર્મ ભર્યું ને અનામતથી ચૂંટાઈ ગઈ, બહુ મતથી. તો જે તમને કાંઈ લીલી આજુબાજુ ગમે ને કોઈ તમને કાંઈ હેરાન કરતા હોય કે તમારું કામ અટકાતું હોય તો તાત્કાલિક આ વ્યક્તિનું તમારે છે ને એની મુલાકાત લઈ લેજો. રૂપિયા લઈને આવી. હા, એ તો એક ફોન કામ થઈ જાય ને. અડધા ફોન એક નહીં અડધો તો ખાલી ઓલો રિંગ લાગે તાર ફોન નો રિંગ લાગે તને મને ખબર પડી જા મિસ કોલ મારવાનો છે પછી. ખાલી મિસ કોલ થી મને ખબર પડશે. મિસ કોલ મારશો તો તમને ખબર પડી જાય. બરોબર. તો ગાઈઝ અત્યારે આવ્યા છે દાદાના ઘરે. અહીંયા આવ્યા છે, આમ બધા મહેમાન આવ્યા છે, તો ચા પીવા આવ્યા છે. તમે કઈ કેવું છે તમારું? મંચુ કાકાને ઘરે ચા પીવા આવ્યા. અમાર બ્લોગર ને તમારે કેવું છે કઈ? ચા પી રહી પછી તો હાલો મૂડ આવી જાય ચાનો પછી. હા, એમ ચા પાણી પી લઈએ પછી. પણ એના આયા કોઈ નથી ને ત્યાં તમે અમને ભાઈ ગયો છે તે પરાણે લે છે. કેમ પરાણે બ્લોગ માં અત્યાચાર કરો. હા આ તે કરું છું. કેમ તો બધા મજામાં? અત્યારમાં આ બધા મહેમાન આવ્યા છે, 5-6 જણા ઘરે બધા સામાન કીધા છે. એટલે આપણે 12 ગામથી આવ્યા, સંજય ને એ બધા, પછી મારા હર્ષાબેન ને અમારા રોહિતભાઈ બધા ગયા હતા. હવે આ રાજુલાથી ના આવ્યા જ બધા અહીં બેઠા. કેમ આ પાઠ છે ને અમારા કાકાના ન્યા. પાઠમાં જવું છે? હા આ રામની તિથિ છે, અમારે જવાનું છે ભજનમાં. હાલો ભજનમાં આવવું હોય તો આવો. અત્યારે 6 વાગ્યા છે અને આ બધા જાય છે. આ બધા તો નથી જતા, ટીબડી વાળા નજીક વાળા છે, નહીં જાય છે. અત્યારે પૈસા ને લેવડ દેવડ છે. કેટલા દીધા? કેટલા પૈસા આપ્યા? કેટલા? પાછા દઈ દઉં
સાંજે વહી આવજો તો આપણે પાછા. શું રમવાનો છે પબજી પબજી રમવા વહી આવજો આગળ જ અત્યારે સાંજ આવું હા, અત્યારે માવો ખાઈ તમારે અમુક કરતી એવું મોટું કરી એવું કેમેરામાં કરી એમ દાંત નતા કાઢ્યા. સબસ્ક્રાઇબર મોટું કરી દેવું બધે ખરું ગાઈસ હજી અમારે પૈસા એક આવ્યા નહીં ત્યાં વિડીયો બનાવવાનો બંધ કરવું જોઈએ પૈસા આવતા નથી ને એને જ હજી કેમ કે આની કરતા દાડી હવે જાય ને તો 300 રૂપિયા કપાય છે સોપાને આપે છે કાંઈ આપતા આમાં તો અમે રાત દી મહેનત કરી હતી 300 નથી પૂછતા આખો દિન 600 રૂપિયા દે ઝાડવા સોપા વ્યા જવાનું રાઈટ કામ ચાલુ કરાવો હા, બપોર લગીને આવી જાય અત્યારે રોકાવાની માથા કુટાલું રોકાતા નથી ને એટલે મને સાવી નથી આપી સાવી ચાલુ કરી નાખી ને સાવી કાઢી લીધી છે એટલું બંધ કરે તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો જમી લીધું છે જમીનું બેસ માં નણંદ પાસે અને મોટા નણંદ ને બહુ તાણ કરી પડતો રોકાણા નહીં વયા ગયા એને છોકરી નથી રહેતી ને એમાં બધું કઈ કામ છે એને મુહૂર્ત કરવાનું જ કાલ ખેતીનું ને વાવણી કરે ને એનું. અને મિત્ર બેઠી થાય ઓર બી આગે હું બેઠી તો કાંઈ નહીં બસ અત્યારે હવે સોડા લેવા ગયા છે મનીષભાઈ ને વિશાલભાઈ બી સોડા બોડા પીવું ને પછી અમારે જોવાની છે મારા મેરેજની કેસેટ ઉતારી હતી તો જોવાઈ ગઈ છે ને અમારે જ્યાં રાજુલા જે ઉતારી હતી ને યાદ જોવાની છે હમણાં અત્યારે હા ક્લિપ નાખશું મારા લગ્નનું સેમ છે પાછું ગરબાનું પીઠનું બે અલગ ને એમ ઈ સાચું તો ગરબાનું પીઠું. લગ્નમાં તો બે સેમ છે આ તો કરો ચાલુ છે ને જોવા લાગી ઓલા આવે. ખાઈ લીધું છે ને આ રૂમમાં છે ને બારી નથી ખોલી બારીમાં રાતે ખોલી પડે ખોલી તો કરી આવે. એ બે બારી થોડી થાય આ બધી બારી ખોલી પડે ડિઝાઇન થી બનાવવા લોકો નાતા હોય ને. બધી બારી ખુલી જાય ને પછી પવન આવે એક નંબર હું ટીવી બંધ કરી દીધી છે આ બંધ કરી દીધી છે અને બહાર મહેમાન આવ્યા છે એ ધબા ધબી બોલાવે છે દરવાજા બંધ દીધા તમને બહાર રાખવાના હતા અમારે શું લઈ આવ્યા અત્યારે 11:30 થઈ ગયા છે અને મમ્મી ને પપ્પા ગયા છે અમરેલી પાઠ છે ત્યાં આમાં શું અને અમે નાસ્તો બધાએ કરવાનો છે? મહેમાન અમે બધા બેઠા છીએ તો કાંઈ નહીં બસ આજ માટે આટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ શું કરવાનું સબસ્ક્રાઈબ પછી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને